અમરેલી કે જ્યાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં લેવાતા ચાર્જને લઈને વિવાદ થયો। હોસ્પિટલમાં સંચાલકોએ સ્પેશિયલ રૂમ અને આઈસીયુ માટે ચાર્જ લેવામાં આવશે તેવા બોર્ડ લગાવ્યા, જેને લઈ અમરેલી વિકાસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચાર્જ રદ કરવાની માંગ કરી। આવનારા સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ તરફ હોસ્પિટલના સંચાલકો મુજબ હોસ્પિટલમાં 720 જેટલા બેડ પર વિનામૂલ્યે સારવાર અપાય છે। ઉપરાંત જેમને સ્પેશિયલ રૂમ રાખવા હોય તેમની પાસેથી જ ચાર્જ લેવામાં આવે છે। અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને તેમાં ચાર્જીસ ખોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે। તે બિલકુલ ગેરવ્યાજબી અને તદ્દન ખોટું છે। તો ચાર્જીસ નાબૂદ થાય માટે આજે કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે આવ્યા છીએ। હોસ્પિટલની અંદર જે ચાર્જ ચાલુ થયા છે તેમાંના એક પ્રાઇવેટ રૂમના ચાર્જ છે, જેની અંદર કોઈ પણ પેશન્ટે ટ્રીટમેન્ટ લેવી ફરજિયાત નથી। જો કોઈ પેશન્ટ પોતાની મનમરજીથી એ રૂમમાં અલગ સુવિધા કે જે સારવાર લક્ષી સુવિધા તો દરેક પેશન્ટને સમાન મળે છે, કોઈ પ્રાઇવેટ રૂમ રાખવા માંગતું હોય તો એની માટેના રૂમ ચાર્જ ચાલુ થયેલ છે અને એ રૂમમાં જે સારવાર આપે છે એ તમામ સારવાર જનરલ વોર્ડની અંદર વિનામૂલ્યે દર્દીને પૂરી પાડવામાં આવે છે।